એક ગામમાં કિશન નામનો એક ખેડૂત રહેતો હતો. તે ખૂબ સાદો અને પરિશ્રમી હતો. તેનું ખેતર નાનકડું હતું, પરંતુ તે રોજ સવારથી સાંજ સુધી એમાં કાર્ય કરતી વખતે પાદરા પર પથ્થરો પણ ઉઠાવતો હતો. કિશનનું જીવન સાદગીમાં વીતતું હતું અને તેને પોતાની મજૂરીમાંથી સંતોષ મળી રહેતો. એક દિવસ ગામમાં એક મહાન વ્યક્તિ આવ્યો. તે અતિ શ્રેષ્ઠ અને મોટી પ્રતિષ્ઠા ધરાવતો માણસ હતો. લોકો તેને ખૂબ માન આપતા. તેની સાથે કેટલાક અનુયાયીઓ હતા જે અત્યંત ભવિષ્યવાદી અને ધનિક હતા. આ મહાન વ્યક્તિએ ગામમાં ઘણા પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા, જેમ કે શાળાઓ, નળ, મુહૈયા અને આરોગ્ય કેન્દ્રો. તેનો આદર્શ બધાને પ્રભાવિત કરતો હતો. કિશન પોતાના કામમાં વ્યસ્ત હતો અને તે મહાન વ્યક્તિ સાથે મળવાનું નથી વિચારી રહેતું. પરંતુ એક દિવસે તે છુટ્ટી પર હતો અને તેણે મહાન વ્યક્તિને ગામની પહાડી પર ચાલી આવતો જોયો. કિશનની આંખોમાં ચિંતા હતી, કેમ કે તે જાણતો હતો કે તે પોતાના તન-મનમાં એવી કોઈ દબાવણ આપણી અંદર આવતો નથી. જેમ તે મહાન વ્યક્તિ નજીક પહોંચ્યો, તેણે કિશનને જોઈને બોલવાનું શરૂ કર્યું. કિશનભાઈ, તમે કેમ છો? તમે ક્યારથી મને ઓળખતા નથી? આજે તમે સ્વીકૃતિ કરવાની તક યાદ રાખશો. કિશનને ખૂબ જ આશ્ચર્ય થયું, પરંતુ તેણે વિચારોના દરજાને બદલીને એ વ્યક્તિ સાથે વાત કરવી શરૂ કરી. મહાન વ્યક્તિએ કિશનથી પૂછ્યું, તમારા જીવનમાં કંઈક પરિવર્તન લાવવું જોઈએ છે કે નહીં? શું તમે મને આકાશના દરવાજે લઈ જઈ શકો છો? કિશન શરમથી કહ્યું, તમારા સંપર્કથી મારી સાદગી અને સન્માનનું વિશ્વ વધે છે. આ બધું ટકે વિના સમજણ પ્રાપ્ત થતી નથી, પરંતુ હવે મેં વિચારતા મળવું છે. અચાનક મહાન વ્યક્તિએ તૂટીને બતાવતો હતો.